હેલો મિત્રો, સ્વાગત છે તમારો એક નવા વિડીયોની અંદર. તો આજે આપણે જાણીશું પીએમ કિસાન 21મા હપ્તા વિશે. એટલે શું છે અપડેટ પીએમ કિસાન હપ્તા વિશે. તો વિડીયોની અંદર જોડાયા રહેજો અને વિડીયો પસંદ આવે તો એક લાઈક કરી અને ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. ચલો આગળ વાત કરી કે શું છે પીએમ કિસાન 21મા હપ્તા લઈને શું અપડેટ આવી છે એના વિશે પૂરેપૂરી માહિતી મળી જશે મિત્રો. તમને કેવી રીતે તમારે ચેક કરવું એ પણ તમને આગળ બતાવીશ વિડીયોની અંદર. તો વિડીયો પસંદ આવે તો એક લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરવા પૂરેપૂરી રિક્વેસ્ટ છે મિત્રો. તો ચલો જોઈએ વિડીયોની અંદર. તો મિત્રો જેમ તમે જાણો છો કે 20 હપ્તા અત્યાર સુધીમાં મળી ચૂક્યા છે. તો પીએમ કિસાન 21મા હપ્તાની ડેટ 2025 કેન્દ્ર સરકારે ખેડૂતોની આવક વધારવા માટે અને ખેતીને મજબૂત કરવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે. આમાંથી એક આ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો સૌથી વધુ ખેડૂતોને લાભ લઈ રહ્યા છે મિત્રો અત્યાર સુધીમાં. તો અત્યાર સુધીમાં સરકાર આ યોજનાના 20 હપ્તા જાહેર કરી ચૂકી છે. 20મો હપ્તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓગસ્ટ 2025માં જારી કર્યો હતો. આનાથી 9.8 કરોડ ખેડૂતોને લાભ થયો હતો, જેમાં 2.4 કરોડ મહિલા ખેડૂતો પણ સામેલ છે. જોકે આ હપ્તો જૂનમાં આવવાની અપેક્ષા હતી, પરંતુ થોડા વિલંબ થયો હતો. સામાન્ય રીતે દર 4 મહિને એક નવો હપ્તો જારી થાય છે. તેથી હવે ખેડૂતોને 21મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પીએમ કિસાન યોજનાની શરૂઆત 2019 અને અંતરિમ બજેટમાં તત્કાલીન નાણામંત્રી પિયુષ ગોયલે કરી હતી. આ યોજનાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોન્ચ કરી હતી. હવે આ વિશ્વની સૌથી મોટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ડેબિટ યોજના બની ગઈ છે. આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને દર 4 મહિને ₹2000 એટલે કે વર્ષભરમાં ₹6000 મળે છે. મિત્રો એ પણ જાણી લો કે હપ્તા કેવી રીતે મળે છે, ક્યારે અને કેવી રીતે મળે છે. તો પ્રથમ હપ્તો એપ્રિલ થી જુલાઈની વચ્ચે મળે છે મિત્રો, અને બીજો હપ્તો ઓગસ્ટ થી નવેમ્બરની વચ્ચે મળે છે, અને ત્રીજો હપ્તો ડિસેમ્બર થી માર્ચ વચ્ચે મળે છે મિત્રો. તો એ સીધા પૈસા ખેડૂતના ખાતામાં જમા કરવામાં આવે છે, બેંક દ્વારા ટ્રાન્સફર કરવામાં આવે છે મિત્રો. 21મો હપ્તો દિવાળી પહેલા આવવાની શક્યતા હતી, પરંતુ હજુ સુધી સરકારની સત્તાવાર તારીખ હજી કોઈ નક્કી થઈ નથી. એવી અપેક્ષા છે કે આ હપ્તો નવેમ્બર 2025માં જારી થશે અને ખેડૂતોના ખાતામાં ₹2000 પહોંચી શકે છે મિત્રો. જોકે કેટલાક રાજ્યોમાં ખેડૂતો માટે સરકારે પહેલા જ 21મો હપ્તો જાહેર કરી ચૂકી છે, પણ 7 ઓક્ટોબરે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજજી ચૌહાણે દિલ્હીથી વિડીયો કોન્ફરન્સ દ્વારા આ રકમ જાહેર કરી હતી. આ અંતર્ગત 8.55 લાખ ખેડૂતોને ₹171 કરોડ સીધા ખાતામાં મોકલવામાં આવ્યા હતા મિત્રો. એ પણ હવે સ્ટેટસ ચેક કરી લો કે તમને આમાં હપ્તો મળશે કે નહીં મળે. તો જો કે તમે પ્રધાનમંત્રી કિસાન લાભાર્થી નિધિ યોજના આગામી હપ્તા માટે રાહ જોઈ રહ્યા છો અને તમે જાણવા માંગો છો કે આ વખતના હપ્તાને તમે આ યોજનાનો લાભ મળશે કે નહીં, તો તમારે લાભાર્થી સ્ટેટસ અને તમારી યાદી તપાસવી પડશે. તેને ચકાસવાની પ્રતિક્રિયા નીચે મુજબ છે. તમારે ચકાસવાની પ્રતિક્રિયા બતાવી દઈશ મિત્રો. તો પૂરેપૂરો વિડીયોની અંદર જોડાયા રહેજો. વિડીયોને અંત સુધી જોજો અને વિડીયો પસંદ આવે તો એક લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. આપણી આ ચેનલ નવી છે એટલે તમને રિક્વેસ્ટ છે કે સપોર્ટ કરજો. જેટલો બને એટલો મિત્રો એક લાઈક કરી નાખજો અને ચેનલમાં નવા તો સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો. સપોર્ટ કરજો. સૌપ્રથમ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની અધિકૃત વેબસાઇટ pmkisan.government.in ની મુલાકાત લો મિત્રો. ત્યારબાદ પીએમ કિસાન યોજનાનું ઓનલાઈન પોર્ટલ ત્યાં તમારી સામે ખુલશે. અહીં હોમ પેજ પર હાજર નાવ યોર સ્ટેટસ વિકલ્પ પસંદ કરો અને હવે તમારે તમારો રજિસ્ટ્રેશન નંબર, મોબાઈલ નંબર, કેપ્ચા અને ઓટીપી દાખલ કરવો પડશે. આ પછી તમારો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભાર્થી સ્ટેટસ તમે ચકાસી શકશો. તમને એ પણ વાત કરી દઉં મિત્રો કે જો તમારા ખાતામાં પૈસા ના આવે તો તમારે કેવી રીતે ફરિયાદ કરવી, કેવી રીતે વાત કરવી, એના વિશે પણ તમને બતાવું. જો તમારા ખાતામાં પૈસા ના આવે તો તમારે શું કરવું, આ યોજનાના પૈસા ના આવતા તેમની ફરિયાદ કેવી રીતે કરી શકો છો મિત્રો. તો આ યોજનાના હેલ્પલાઇન નંબર પણ નીચે છે, એના ઉપર તમે કોલ પણ કરી શકો છો અને તમારી સમસ્યાની જાણ પણ કરી શકો છો. અને આ ઉપરાંત તમે pmkisan.government.in પર ઈમેલ કરીને પણ ફરિયાદ કરી શકો છો મિત્રો. આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે, અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે મિત્રો. ચલો મળીએ એક નવા વિડીયોની સાથે. હજી સુધી કોઈ સત્યવાર માહિતી મળી નથી મિત્રો. તારીખ કોઈ જાહેર થઈ નથી 21મા હપ્તાને લઈને. જેમ જેમ 21મા હપ્તાને લઈને તારીખ આવશે નવો વિડીયો પણ આવી જશે. તો મળીએ એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જય માતાજી મિત્રો.